ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લેક્ચર 5મું ચાક ગતિનો કોન્સેપ્ટ આગળ વધારીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ચાક ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ, કોણીય સ્થાન, કોણીય સ્થળાંતર, કોણીય વેગ. તો આપણે એવી ફોર્મ્યુલા લઈ આવ્યા કે V is equal to omega cross R. જ્યાં ઓમેગા એ કોણીય વેગ છે, R એ ભ્રમણાક્ષી બિંદુને જોડતો સ્થાન સદિશ, V જે તે બિંદુ અથવા કણનો રેખીય વેગ. એના ઉપરથી આપણે પ્રશ્ન 2 પૂછ્યા હતા મેં તમને. ઘડિયાળના કલાકના કાંટાની કોણીય ઝડપ અને જો તેની 5 સેન્ટીમીટર લંબાઈ હોય તો તે બિંદુની રેખીય ઝડપ કેટલી, તમે ગણી હશે. પૃથ્વી માટે પણ પૂછ્યું હતું. ટી એટલે આવર્તકાળ થાય, 24 કલાકમાં આંટો ફરે પૃથ્વી, 24 કલાક લેવાનું. ઘડિયાળનો કાંટો એક આંટો ફેરવતા કલાકનો કાંટો 12 કલાક લે એટલે 12 કલાક લેવાનું. અને તમે ગણતરી કરી હશે. V અને ઓમેગાના રિલેશનની આપણને ખબર પડી ગઈ. અને આ પહેલા ડેલ્ટા થીટા ઇન્ટુ R એટલે કે રેખીય અંતર કેટલું કાપ્યું એ થાય. આ ડેલ્ટા થીટા, અહીંયા ઓમેગા ક્રોસ R. હવે કોણીય પ્રવેગ મારે જોતું છે. તો જે આપણે આકૃતિનો ઉપયોગ કર્યો તો એનો જ હું કરું. એક્ઝેક્ટ એવી ન પણ બને તો ચિંતા નહીં કરતા. આ રીતે આપણે પદાર્થ પરિભ્રમણ કરે છે. અહીંયા બિંદુ P1 હતું, આને આપણે શું કહીએ, R કહીએ. અમુક સમય પછી અહીંયા પહોંચે છે P1 પ્રાઇમ, આને આપણે ડેલ્ટા થીટા કીધું હતું. હવે એમ માનીએ કે અહીંયા આગળ જે કોણીય ઝડપ કેટલી હતી, તો ઓમેગા 1, આ બિંદુ પાસે ઓમેગા 2, તો ડેલ્ટા ઓમેગા બરાબર થશે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1. આપણે મૂલ્ય લઈએ છીએ. જો આપણે દિશાની વાત કરીએ તો ઉપર મારે સદિશ કરવું પડે. ઓમેગાની દિશા કેમ શોધવાની, તમે યાદ કરી લો. તો જમણા હાથના અંગૂઠાની મદદથી જે દિશામાં ભ્રમણ કરે એમાં આંગળા રાખવાના, તો ઉપર અંગૂઠો જશે તો ઉપરની દિશામાં ઓમેગા આવશે. એટલે ઉપરની દિશામાં ઓમેગા છે. સમય તો ડેલ્ટા T2 સમયે P2 પાસે P1 પ્રાઇમ પાસે પહોંચે છે અને T1 સમયે એ P1 પાસે હતું. તો ડેલ્ટા ઓમેગા ભાગ્યા ડેલ્ટા ટી હું કરું તો આ કોના જેવું થઈ ગયું, તો કે ડેલ્ટા V બાય ડેલ્ટા ટી ને આપણે શું કીધું હતું, તો કે રેખીય પ્રવેગ. અને મોટા ગાળા માટે છે સરેરાશ. તો અહીંયા હું શું નામ આપી શકું, એ કહી શકું. પણ અહીં સિમ્બોલ છે આલ્ફા. ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી હું સદિશ કરીશ તો એ સદિશ કરવાનું. હવે ડેલ્ટા ટી ટેન્સ હું 0 લઈ લઉં તો આલ્ફા બરાબર થશે ડી ઓમેગા બાય ડીટી. અને એનો એકમ શું થઈ જશે, તો કે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા શું હતું, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. એની દિશા ક્યાં હતી તમને યાદ હશે. તો જો વેગ વધે તો ગતિની દિશામાં અને વેગ ઘટે તો ગતિની વિરુદ્ધ દિશામાં. તો આલ્ફાની દિશા ક્યાંથી મળશે, તો આલ્ફાની દિશા મારે જોતી હોય તો એક તો નક્કી છે, આલ્ફા એ ભ્રમણાક્ષને સમાંતર છે.
એ તો હોય તે જો ઓમેગા વધે તો ઓમેગાને સમાંતર અને જો ઓમેગા ઘટે તો જે આપણું ઓમેગા હતું ને પ્રતિ સમાંતર એટલે કા ઉપર હોય કા નીચે હોય આ રીતે ફરે છે જો સ્પીડ વધતી જશે તો ઉપર તરફ અને સ્પીડ ધીમે 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 ઊભું રહી જાય તો ઘટી જાય તો નીચે તરફ વાત સમજાણી પણ હોય ક્યાં આગળ તો કે ભ્રમણાંકને સમાંતર એટલું પાકું છે હવે આપણે શું કરવું છે તો કે આલ્ફા અને રેખીય પ્રવેગ એ વચ્ચેનો સંબંધ આ ભાગ ટેક્સ્ટમાં વ્યવસ્થિત ડિસ્કસ નથી કરેલો પરંતુ એ આપણે મેળવીએ તો હવે આપણે એ પાછા જાણીએ છીએ કે એ જે છે એ રેખીય પ્રવેગ છે અને જ્યારે વર્તુળ ગતિ કરતા હોય તો રેખીય પ્રવેગના બે ઘટકો હોય એક છે સ્પર્શીય ઘટક સ્પર્શીય ઘટક અને બીજો છે ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રગામી સ્પર્શીય એટલે આપણે એટી થી બતાવીએ છીએ અને આને આપણે એ આર અથવા તો એસી એસી નું સૂત્ર આપણે જોઈ ગયેલા છીએ v²/r કેન્દ્રગામી આ ક્યારે કે જ્યારે નિયમિત વર્તુળ ગતિ હોય તો વર્તુળ ગતિ નિયમિત વર્તુળ ગતિ એટલે શું ઓમેગા અચળ અને ઓમેગા અચળ હોય તો અહીંયા તમે જો ઓમેગા અચળ હોય તો ડેલ્ટા ઓમેગા 0 આવશે એટલે કે આલ્ફા 0 હોય તો બરાબર પરંતુ જો આલ્ફા 0 ન હોય તો આ પદની મારે ધ્યાનમાં લેવું પડશે એટી તો એની આપણે વાત કરીએ હવે તો આપણી પાસે સૂત્ર છે v = ઓમેગા ક્રોસ r સદિશ સ્વરૂપે બરાબર હું વિકલન કરી નાખું ટી ની સાપેક્ષે તો dv/dt બરાબર પહેલું પદ એમનું એમ બીજાનું વિકલન વત્તા પહેલાનું વિકલન બીજું પદ એમનું એમ આ આપણો ગુણાકારનો નિયમ છે તમને યાદ હશે પહેલું પદ એમનું બીજાનું વિકલન પહેલાનું વિકલન બીજાનું એમને એમ અહીં ક્રોસ છે એટલા માટે હું સ્થાનના અદલા બદલી ન કરી શકું ક્રોસ જગ્યાએ રાખવો જ પડે હવે ઓમેગા dr/dt એટલે વેલોસિટી થઈ જાય અને d omega/dt આલ્ફા થઈ જાય બરાબર છે હવે તમે જુઓ મારે આ કયો ઘટક બતાવે છે જોવું છે આની દિશા ક્યાં હશે આની દિશા ક્યાં હશે જશે તો આ બે સદિશ છે એક પહેલો સદિશ આ અને બીજો સદિશ આ તો ક્રોસ ગુણાકાર જ્યારે આપણે કરીએ તો આપણે જાણીએ છીએ પરિણામી સદિશ હંમેશા આપેલા બંનેને લંબ હોય બરાબર છે તો v કઈ દિશામાં છે તો સ્પર્શની દિશામાં છે ઓમેગા ક્યાં છે ભ્રમણાક્ષની દિશામાં તો v ને પણ લંબ અને ઓમેગા ને પણ લંબ હોય એ કયું હોય તો કે ત્રિજ્યાવર્તી હોય અથવા કેન્દ્રગામી હોય v ને લંબ કોણ ત્રિજ્યા ઓમેગા ને લંબ પણ કોણ ત્રિજ્યા ઓમેગા એટલે ભ્રમણાક્ષની દિશામાં ઓમેગા એટલે કયા ભ્રમણાક્ષની દિશામાં એટલે ભ્રમણાક્ષ ને લંબ અને v કઈ દિશામાં તો કે સ્પર્શક તો સ્પર્શક ને લંબ તો બંનેને લંબ હોય કોણ હોય તો કે રેડિયસ ત્રિજ્યા એટલે કે આ આવ્યું વત્તા આલ્ફા ને પણ લંબ અને આર ને પણ લંબ આર ને લંબ આલ્ફા ને લંબ એટલે કે ભ્રમણાક્ષ ને લંબ આર ને લંબ તો બે ભેગા લંબ આપણે બનાવીએ તો શું બનશે ત્રિજ્યાવર્તી સોરી સ્પર્શીય
તો આ પદ છે સ્પર્શીય છે ને આ પદ કેવું છે ત્રિજ્યાવર્તી. હવે આની મદદથી બતાવું. બરાબર, આ જુઓ આવી રીતે ગોળ ગોળ ફરે છે આવી રીતે. તો આવી રીતે ફરે છે ગોળ ગોળ. તો નીચે તરફ વી છે, તમારી બાજુ ઓમેગા છે. તો ઓમેગા અને વી નીચે, તો વી ક્રોસ ઓમેગા હું કરવા જાઉં, સોરી ઓમેગા ક્રોસ વી કરવા જાઉં એટલે ઓમેગા વી આમ, તો મારે સ્ક્રૂને આમ ફેરવવો પડે. સ્ક્રૂને હું આમ ફેરવું તો મારો સ્ક્રૂ અંદર તરફ જશે એટલે કે ત્રિજ્યા તરફ જશે. ફરી વાર ઓમેગા તમારી તરફ, વી નીચે તરફ, ઓમેગાથી વી હું ફેરવું, ઓમેગાથી વી આપણે આ તમારે વિચારવાનું છે, આ વિચારવાનો જ આખો ચેપ્ટર છે. અને તરત જ ન પણ આવડે તો બાર બાર વિચારો, સ્ટોપ કરો અને સાંભળો, સમજો. ઓમેગા તમારી તરફ કારણ કે આમ ફરે છે, વી આમ ફરે છે, વી આમ ફરે છે અને ઓમેગા ક્યાં આવ્યું તમારી તરફ, વી નીચે, ઓમેગા ક્રોસ વી કરો તો સ્ક્રૂ આ બાજુ જશે એટલે એ આર. આલ્ફા એ પણ ક્યાં છે ભ્રમણાક્ષની દિશામાં, આર આ બાજુ છે, તો આલ્ફા ક્રોસ આર કરું તો આ મારે સ્ક્રૂ ફેરવો પડે, આલ્ફા આર, આલ્ફા આર, તો સ્ક્રૂ નીચે જશે એટી. તો આ બે પદ આવી ગયા એ આર અને એટી. તો જ્યાં આગળ એ આર બરાબર શું છે ઓમેગા વી સાઇન થીટા. થીટા એટલે ઓમેગા અને વી વચ્ચેનો ખૂણો. તો ઓમેગા અને વી વચ્ચેનો ખૂણો 90 હશે એટલે ઓમેગા વી થાય. અને એટી બરાબર શું થઈ જશે આલ્ફા આર સાઇન થીટા. થીટા બરાબર અહીંયા પણ 90 એટલે આ આવશે આલ્ફા આર. બરાબર. હવે ઓમેગા એટલે આપણે ખબર છે વી અપોન આર. તો આપણે આગળનું સૂત્ર કીધું એવું થઈ ગયું વી સ્ક્વેર અપોન આર. તો તમારે કોઈ પણ સૂત્ર યાદ રાખવાનું થાય, આ છે અથવા તો આર ઓમેગા સ્ક્વેર થશે. અને એટી બરાબર આર આલ્ફા. તો ત્રિજ્યાવર્તી પ્રવેગ હોય પણ ખરો ને ન પણ, સોરી સ્પર્શીય પ્રવેગ હોય બી ખરો ન બી હોય, પણ એ આર હંમેશા હોય. કારણ કે ઓમેગા ક્યારેય 0 શક્ય નથી, વી ક્યારેય શક્ય નથી. તો આ બે 0 શક્ય ન બનતા હોય તો એ આર ક્યારેય 0 શક્ય નથી. પરંતુ આલ્ફા 0 હોઈ શકે અથવા ન હોય. ક્યારે હોય? ઓમેગા કોન્સ્ટન્ટ હોય તો. એટલે કે જો ઓમેગા અચળ તો આલ્ફા બરાબર 0 અને તેથી એટી બરાબર 0. તેથી આ સૂત્ર મુજબ આ જે સૂત્ર છે ને આપણું આ એ આવી ગયું. તો એ બરાબર આપણું સૂત્ર શું છે? તો આપણું સૂત્ર છે એટી વત્તા એ આર. તો આ તમારું ક્યારે 0 બનવાનું નથી એટલે આ શું આવશે વી ઓમેગા અને આ થઈ જશે 0. ક્યારે આ 0 બન્યું કે જ્યારે આલ્ફા 0 હોય તો. આલ્ફા 0 ક્યારે હતું તો કે ઓમેગા અચળ હતું ત્યારે. એટલે કે નિયમિત વર્તુળમાં ગતિ હોય, નિયમિત વર્તુળ ગતિ માટે એટી બરાબર 0 અને તેથી એ બરાબર એ આર બરાબર વી સ્ક્વેર અપોન આર અથવા તો ઓમેગા સ્ક્વેર આર અથવા તો વી ઓમેગા. અધરવાઇઝ મારે એ બરાબર શું થશે તો વર્ગમૂળમાં એ આર સ્ક્વેર વત્તા એટી સ્ક્વેર. એ આર એટલે કે વી ઓમેગા, તો કે વી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર વત્તા આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર. આ એનું સૂત્ર બની ગયું. પણ જો નિયમિત વર્તુળમાં ગતિ હશે તો આલ્ફા 0 થઈ જશે, આલ્ફા 0 થઈ જશે તો એ બરાબર વી ઓમેગા આવી જશે. તો ઘડિયાળ માટે આપણે વિચાર કરીએ તો એમાં આલ્ફા 0 હશે, તો ઘડિયાળ માટે એ બરાબર શું થાય વી ઓમેગા. ઘડિયાળ માટે શું આવશે વી ઓમેગા. પૃથ્વી માટે શું આવશે વી ઓમેગા. પરંતુ પંખો ચાલુ કરો એટલે આલ્ફા મારો ધન હશે એટલે એ બીજું કંઈક આવશે. અને પંખો જ્યારે સ્વિચ ઓફ કરું, ફેન સ્વિચ ઓફ કરું તો આલ્ફા મારો ઋણ આવશે, પણ ઋણ હોય તો અહીંયા તો પ્લસ જ થઈ જવાનું છે તો પણ એ જુદો આવશે. બરાબર છે. પણ જ્યારે ફેન ફૂલ સ્પીડ પકડી લે એ આલ્ફા 0 થઈ જાય. ચાલુ કરો તો આલ્ફા ધન, બંધ કરું ત્યારે આલ્ફા ઋણ, અને જ્યારે થોડાક સમય પછી હું જોઈશ તો આલ્ફા મારું આલ્ફા મારું 0. બરાબર છે.
તો આને મારે રજૂ કરવું હોય તો એટી મારું ક્યાં આવશે? અહીંયા આવશે. એટી મારું આમ આવશે, એઆર મારો અહીંયા આવશે. તો હું અહીંયા આગળ બાજુમાં આકૃતિ દોરું છું, તમને સામાન્ય વ્યૂ દેખાય એટલા માટે. આ મારું કર્ણ હતું પી. તો આ દિશામાં શું છે? એઆર. આ દિશામાં શું છે? એટી. તો આ મારો એ બને. ખબર પડી? આ મારો શું બની ગયો? એ બની ગયો. હવે આ જો ખૂણો થીટા હોય તો આપણે કહી શકીએ કે tan થીટા બરાબર એટી ભાગ્યા એઆર. ઘણી વખત આનો જરૂર પડશે દાખલા ગણતા છે ત્યારે કોન્સેપ્ચ્યુઅલી. હું સાઈડ વ્યૂમાં બતાવું. આપણે આવી વાત કરી હતી. આપણો ભ્રમણાક્ષ હતો, આ મારું બિંદુ છે, બિંદુ મારું આમાં ફરવાનું છે. આ દિશા મારી કઈ થઈ? તો કે એ આર. આ મારી દિશા કઈ થઈ? એ ટી. તો આ મારી દિશા જે છે એ આવશે એ. આ જે સર્કલ એટલે આખું જ સર્કલ. ઉપરથી જોઈએ, અને ઉપરથી જો તો આવું દેખાય, આ સાઈડમાંથી જોઈએ તો આવું દેખાય છે. ખબર પડી? એટી શૂન્ય થઈ જશે. એટી જો શૂન્ય થઈ જશે તો થીટા શૂન્ય થઈ જશે. તો એ આર બરાબર એ પોતે થઈ જશે. જો એટી બરાબર શૂન્ય તો એ આર બરાબર એ. તો એ કોન્સેપ્ચ્યુઅલી તમે સરસ રીતે સમજી લેજો, બહુ અગત્યનું છે. બરાબર છે? હવે આ જે હું વાત કરું ને તો કે આનો ઉપયોગ ક્યાં આપણે કરવાના છીએ, તો તમને થોડી વાત કરી દઉં કે ધારો કે મારી પાસે આવી પુલી છે, અને પુલીને હું ઉપર એક દોરડું વીંટાળેલું છે અહીંયા આગળ, અને દોરડું વીંટાળી પછી હું અહીંયા ખેંચું એટલે પુલી ફરશે. તો આમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગ એ ટી કહેવાય. શું કહેવાય? એટી કહેવાય. અને એટી એટલે આર આલ્ફા. આર આલ્ફા. પણ જો અચળ વ્યક્તિ આ ગતિ કરતું છે તો આલ્ફા શૂન્ય કહેવાય, તો પ્રવેગ લાગતો હોય નહીં. બરાબર? એટલે અહીંયા મારે એટીની જ્યારે આવો પ્રવેગ હું શોધું તો સમજો અને એટી કહેશું, અને ખેંચું, જે પ્રવેગ બળથી ખેંચું, બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય એ એટી પ્રવેગ કહેવાય. ઓકે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે હવે થોડુંક જૂનું આપણે જે ભણ્યા હતા એનું આપણે થોડું જોઈ લઈએ, કારણ કે ખરેખર આ ચેપ્ટરમાં પેલું છે સદિશ ગુણાકાર. તો આપણી પાસે બે સદિશો હોય, એ અને બીજો બી. એના આપણે એક્સ આમ એ એક્સ આઈ, વાય આમ એ વાય જે, અને ઝેડ આમ એ ઝેડ, તો કે કે. અને બીજો સદિશ છે બી એક્સ આઈ, બી વાય જે, બી ઝેડ કે. તો આપણે બે પ્રકારના ગુણાકાર જોયા હતા, એ ડોટ બી અને એ ક્રોસ બી. આનું પરિણામ કેવું આવે? હંમેશા અદિશ આવે, અને આનું પરિણામ આવે સદિશ. આના બરાબર થાય એ બી કોસ થીટા. થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો, અને અહીંયા થાય એ બી સાઈન થીટા, અને એક એન એટલે કે એકમ સદિશ, પરિણામી જે સદિશ મળવાનો છે એ દિશાનો એકમ સદિશ. જેને આપણે શોધવા માટે નીચા એક વાપર્યો હતો, આઈ જે કે, પછી પહેલા સદિશના ઘટકો એ એક્સ એ વાય એ ઝેડ, બી એક્સ બી વાય બી ઝેડ, અને અહીંયા તો માત્ર એ બી કોસ થીટા જ. અને ઘટકોના સ્વરૂપે જોતું હોય તો એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. બધું થીટા 0, સોરી, આ બે વચ્ચેનો લંબ હોય એકબીજા, એ અને બી એકબીજાને લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય, અને જો સમાંતર હોય તો એ ક્રોસ બી 0 થાય. પછી આપણે જોયું હતું આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે,
અને કે ક્રોસ કે 0 થશે અને આઈ નો જે સાથે ડોટ ગુણાકાર કરું તો એ માઇનસ જે ડોટ આઈ કહેવાય અને ઇઝ ઇક્વલ ટુ આઈ ક્રોસ કે એટલે જે એટલે શું થાય કે, અથવા માઇનસ જે ક્રોસ આઈ કરું તો બી કે થાય અને જો અહીંથી નિશાની હું કાઢી નાખું તો અહીં સામે જતી રહેશે. બરાબર, જે ક્રોસ આઈ એટલે માઇનસ કે થાય, માઇનસ નિશાની છે એટલે પાઈ પ્લસ થઈ જશે. એટલે જો આઈ જે કે ના ઓર્ડરમાં આપણે જઈએ તો પ્લસ અને જો રિવર્સ ઓર્ડરમાં જઈએ તો માઇનસ. આ તમને યાદ હશે. તો આપણે ઓલરેડી સમજીએ. અને આની દિશા શોધવા માટે ધારો કે આ મારી પાસે એ છે અને આ બી છે, આ એનું સમતલ છે ફોર એક્ઝામ્પલ. તો એ ક્રોસ બી હું કરું તો સ્ક્રૂ આપણો આવી રીતે આપણે ફેરવા જઈએ તો સ્ક્રૂ ક્યાં જશે? આ દિશામાં જશે. તો આ એ ક્રોસ બીની દિશામાં હશે. અને જો અમારે એન જોતો હોય, આપણે એન બતાવ્યો હતો ને ઉપર, અહીંયા એન, તો એન મારે જોતો હોય તો કેમ શોધવાનું અહીંયાથી એન? તો કે એન બરાબર એ ક્રોસ બી કરવાનું અને એનું મૂલ્ય લઈ લેવાનું એટલે તમને એન મળી જશે. આ એન ગમે તે હોઈ શકે. અત્યારે આ દિશામાં આવ્યો પણ એટલું ચોક્કસ હોય એ ને બી દ્વારા બનતા સમતલને લંબ હોય. આ બધું આપણે ભણી ગયેલા છે, તેમ છતાં મેં તમને રિવિઝન કરાવ્યું. અને જો બી ક્રોસ એ કરું તો નીચે તરફ આવશે. આ બી ક્રોસ એની દિશા આવશે. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 180. એ ક્રોસ બી અને બી ક્રોસ એ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180. એના મૂલ્યો બંનેના સમાન હશે પરંતુ માત્ર દિશા વિરુદ્ધ હશે. આટલું આપણે સદિશ ગુણાકારમાં જોઈ ગયા છીએ અને તેમ છતાં આપણે થોડુંક વધારાનું વિકરી લીધું. ઓકે, ઉદાહરણ એક આપણને આપેલું છે, બહુ સિમ્પલ છે. બે સદિશો છે, એનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર શોધો. પહેલો સદિશ છે તો આપણે હમણાં જોયું અદિશ ગુણાકાર એ ડોટ બી બરાબર, સોરી, એ ડોટ બી બરાબર એ એક્સ બી એક્સ એ વાય બી વાય એ ઝેડ બી ઝેડ. તો એ એક્સ કેટલા છે? તો કે 3 અને બી એક્સ કેટલા છે? -2 વત્તા -4 અને 1 વત્તા 5 અને -3. તો કેટલું થયું? 3 દૂ 6 ઓછા ઓછા 4 ઓછા 15. તો આ જવાબ આવશે 15, 19 ને 25 ઋણ આવશે. એ ડોટ બી કેટલું આવ્યું? -25. હવે એ ક્રોસ બી શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ એ ક્રોસ બી શોધવું હોય તો આપણી પાસે ક્રોસ ગુણાકાર છે. શું છે? ક્રોસ ગુણાકાર છે. તો કે એ ક્રોસ બી એટલે મારે શું કરવાનું? નીચે એક છોડવાનો છે, આઈ જે કે બરાબર, સદિશ ગુણાકાર. અને બીજું નામ કહેવાય સદિશ ગુણાકાર. હવે એ એક્સ ઘટક કયો છે? કેમ થયો? અહીંયા હતું, સોરી. હા, એ ક્રોસ બી બરાબર આઈ જે કે, આઈ જે અને કે એક્સ ઘટક 3 ઓછા 4 અને 5 વાય અને બી નો -2 1 અને ઓછા 3. નીચે એક છોડતા તમને મેં શીખવાડ્યું છે. પહેલા આ સદિશ આઈ લઈ લેવાનો, પહેલી રો પહેલી કોલમ, આ બંનેનો ગુણાકાર એટલે 4 તેરી 12 ધન થઈ જશે, ઓછા 5 વચ્ચેનું માઇનસ જે, આનો આ બેનો ગુણાકાર એટલે -9, આ બેનો ગુણાકાર એટલે -10 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ કે આ બેનો ગુણાકાર એટલે કે 3, આ બેનો ગુણાકાર એટલે ઓછા ઓછા વત્તા 4 દુ 8 પણ માઇનસ થઈ જશે. 12 માંથી 5 બાદ કરીએ 7 આય, 9 1 ઓછા જે અને 3 માંથી 8 બાદ કરીએ એટલે -5 એટલે -5 કે.
તો આ શું આવ્યું? A ક્રોસ B આવી ગયું. એનું મૂલ્ય શોધવું હોય તમને ખબર છે 7નો વર્ગ એટલે 49. મૂલ્ય શોધવું હોય તો શું થશે? આનો વર્ગ એટલે 49, -1નો વર્ગ એટલે 1, -5નો વર્ગ એટલે 25. તો આ √75 આવશે. તો એ A ક્રોસ B નું મૂલ્ય આવી જશે. બરાબર. તો આવી રીતે ક્રોસ ગુણાકાર શોધી શકાય. હવે જેવી રીતે આપણે રેખી ગતિ માટે ગતિના સમીકરણો હતા એવી જ રીતે આપણે પાસે ચાક ગતિ માટે પણ ગતિના સમીકરણો છે. જૂના તમને યાદ હશે તો તમને તે તરત યાદ આવી જશે. તો એના માટે કે ડી બરાબર શું હતું? તો કે v0t પ્લસ હાફ at². બરાબર છે. તો અહીંયા આગળ ડી ની જગ્યાએ મારે શું આવશે? થીટા. તો કે થીટા બરાબર થીટા. અહીંયા આગળ રેખી અંતર કાપશે, અહીંયા આગળ રેખી સ્થળાંતર, અહીંયા આગળ કોણીય સ્થળાંતર. v0 તો ω0 એટલે પ્રારંભિક કોણીય વેગ t પ્લસ હાફ એની જગ્યાએ શું આવશે? આલ્ફા t². બીજું સૂત્ર આવું હતું v બરાબર v0 પ્લસ at. ઓર્ડર જુદા છે એમ તો પણ આપણે 3 યાદ રાખવાના છે. તો v ની જગ્યાએ શું આવશે? કોઈ પણ સમયનો કોણીય વેગ બરાબર પ્રારંભિક કોણીય વેગ વત્તા આલ્ફા ટી. અને એક સૂત્ર આપણે આવું હતું v² - v0² બરાબર 2ad. તો v ની જગ્યાએ શું આવશે? ω² - ω0² બરાબર 2 આલ્ફા થીટા. હવે આલ્ફા કેટલું છે? ω - ω0 અપોન સમય, કુલ સમય, લીધેલો સમય. અને ω પ્લસ ω0 બાય 2 ઇન્ટુ ટી બરાબર થીટા. આ પણ આપણે ઉપયોગ કરવાનો થતો હોય છે. સરેરાશ વેગ ગુણ્યા સમય એટલે થીટા. આ તો સૂત્રો સાચા છે જો અચળ કોણીય વેગી અચળ કોણીય પ્રવેગી ગતિ હોય તો. અચળ કોણીય પ્રવેગી ગતિ હોય તો. જેવી રીતે આ સૂત્રો સાચા છે અચળ એ માટે, તો આ સૂત્રો સાચા છે અચળ આલ્ફા માટે. બરાબર. નહીંતર સૂત્રો સાચા પડે નહીં. તો આનો બી ઉપયોગ કરવાનો થશે. એટલે તમે જેમ રેખી ગતિ માટેના સમીકરણો હતા એવી રીતે આપણી પાસે ચાક ગતિ માટેના પણ સમીકરણો છે. તો આ તમે પહેલો યાદ હશે તો આ યાદ રહેવા મુશ્કેલી પડશે નહીં. બરાબર. હવે એને રિલેટેડ એક આપણી પાસે પ્રોબ્લેમ આપણે ગણીએ છીએ. એક ચિલ્ડ્રન પાર્કમાં 18 કિલોમીટર પ્રતિ કલાકના રેખીય વેગથી દોડતી એક મિની ટ્રેનને બ્રેક લગાડતા તેમાં અચળ કોણીય પ્રવેગ ઉત્પન્ન થઈ 10 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. જો મિની ટ્રેનના પૈડાનો વ્યાસ ત્રિજ્યા આપેલી હોય તો પૈડાનો કોણીય પ્રવેગ શોધો. એટલે આપણે આલ્ફા શોધવાનું છે. બરાબર. શું શોધવાનું છે? આલ્ફા. તો આપણી પાસે આલ્ફાનું સૂત્ર છે તો ω અંતિમ માઇનસ ω પ્રારંભિક ડિવાઈડ બાય સમય. તો આમાં તમને સમય કેટલો આપ્યો છે? તો અહીં ટી બરાબર આપ્યું છે 10 સેકન્ડ. બરાબર. ત્રિજ્યા આપેલી છે આપણને 30 સેન્ટીમીટર. પ્રારંભિક રેખીય વેગ આપ્યો છે તો v બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એને આપણે ફેરવી નાખીએ 18 કિલોમીટર. તમને આમ તો અત્યારે એકવાર કીધેલું છે તેમ છતાં કિલો હંમેશા ગુણાંકમાં જ હશે. 18, 36, 54. આપણે 1000 વડે ગુણી નાખવાનું અને 3600 વડે ભાગી નાખવાનું. એટલે 2 મિનિટ આવી ગયા. 18 દુ અને 2 પંચા. તો આને કહેવાય 5 મીટર પ્રતિ સેકન્ડ. 18 એટલે 5, 36 એટલે 10. આવી કિંમતો જ આપવામાં આવેલી જેથી કે તમારે આવી ગણતરી કરવાની જરૂર પડે નહીં. આ પ્રારંભિક છે એટલે v0 કશું. હવે સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ થઈ ગયો 0. હવે v0 પરથી મારે ω0 કેલ્ક્યુલેટ કરવાનો. v તો 0 છે એટલે ω0 થશે જ તે. તો ω0 બરાબર v r ω ફોર્મ્યુલા છે. v r ω શું થઈ જશે? v/r. v એટલે કેટલા છે? 5. અને એને જો હું સેન્ટીમીટરમાં ફેરવી નાખું તો આ કેટલા થઈ જશે? 500.
500 અને આર કેમાં છે સેન્ટીમીટરમાં છે એટલા માટે ભાગ્યા 30 હવે ઉડી ગયા તો આપણી પાસે આવશે 50/3 સેન્ટીમીટર ઉડી જશે અને આ થશે રેડિયન પ્રતિ સેકન્ડ અને એવી રીતે ઓમેગા કેટલું થઈ શકે તો કે 0 કારણ કે v0 છે એટલે આ છે 0 બરાબર હવે આલ્ફાની કિંમત તેથી આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી માં કિંમત મૂકતા આપણી પાસે આવશે ઓમેગા એટલે 0 માઇનસ ઓમેગા 0 એટલે કે 50/3 ડિવાઈડ બાય સમય કેટલો છે 10 સેકન્ડ હતી ને તો આવશે -50/30 એટલે કે -5/3 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર છે આવું આપણી પાસે આવશે આપણે એવું આલ્ફા પોઈન્ટમાં તમે લેવું હોય તો લઈ શકો આલ્ફા બરાબર -5/3 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે એક વસ્તુ તમને ખાસ કહેવાની મારે કે ધારો કે વ્હીલ અહીંયા ફરતું હોય અને કોઈ પણ પ્રકારના ઘર્ષણ વિના આગળ જતું સોરી કોઈ પણ સ્લીપિંગ વિના આગળ જતું હોય આ વ્હીલ આમ તો આનો જે રેખીય વેગ હશે વ્હીલ આગળ જવાનો તે અને આ જે વ્હીલનો છેડો છે એનો રેખીય વેગ કેવા હોય સરખા હોય તો v = r ઓમેગા બરાબર પડ્યું જે વેગથી આગળ જાય એ બે સરખા આવશે જો સ્લીપ ન થાય તો સ્લીપ થાય તો શું થાય એ આપણે પછી સમજશું પણ ધારો કે આ ટ્રકનું વ્હીલ છે એ આ ફરે છે તો ટ્રકની ઝડપ v છે ટ્રકની ઝડપ કેટલી છે v અને આ v અને પૈડાનો v = r ઓમેગાથી ગણતરી કરું બે સરખા આવે ટ્રકનો v જેટલો હોય સીધી રેખામાં જો ટ્રક ગતિ કરતો હોય તો જેટલો વેગ ટ્રકનો હોય તેટલી જ રેખીય ઝડપ કોની હોય વ્હીલના છેલ્લા બિંદુની જો સ્લીપ ન થતું હોય તો બ્રેક મારે તો નહીં બરાબર છે અને વિશેષ આપણે પાછા સમજવાના છે પણ અત્યારે ધ્યાન રાખજો તો આપણે આલ્ફાની કિંમત અહીંયા મેળવી લીધી ઓકે બીજો એવો નાનો દાખલો છે એક ટ્રક 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે તેના પૈડાની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે બ્રેક લગાડતા પૈડા 20 ભ્રમણ કરીને સ્થિર થઈ જાય છે તો તે દરમિયાન ટ્રક કેટલું અંતર કાપશે પૈડાનો કોણીય પ્રવેગ પણ શોધો તો પ્રારંભિક કેટલું છે 54 તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક એ આપણી રેખીય ઝડપ છે પ્રારંભિક એટલે v0 કશ એને હું મીટરમાં ફેરવું તો મેં તમને કીધું મુજબ કેટલા આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે 18 એટલે 5 36 ને 54 એટલે 5 તેરી 15 ત્રિજ્યા કેટલી છે 50 સેન્ટીમીટર છે કાં હું આને મીટરમાં ફેરવું અથવા આને સેન્ટીમીટરમાં ફેરવું અને સેન્ટીમીટરમાં અથવા આને મીટરમાં કામ એકનું એક છે 20 પરિભ્રમણ કરે છે તો થીટા છે એ 20 પરિભ્રમણ અને એક પરિભ્રમણ એટલે 2π એટલે કે 20 દુને 40 પાઈ રેડિયન જેટલું અંતર કાપે છે બરાબર છે હવે 20 પરિભ્રમણ કરે એટલે 40 પાઈ તો આમ તો મારે ડી ગણવું હોય તો બે રીતે ગણી શકાય હું આ સૂત્ર વાપરું v0t + ½at² અથવા હું આ બી વાપરી શકું v² - v0² અપોન 2a જો મારે આ સૂત્ર વાપરવું હોય તો મારે એ શોધવો પડશે ટીપી શોધવો પડે અને એ થોડું મુશ્કેલ કામ થાય v તો આપણને આપેલું છે v આપેલું છે અંતિમ વેગ 0 થઈ જાય છે v0 પ્રારંભ એ પણ આપ્યું છે જો આપણે એ શોધી કાઢીએ તો થાય તો એ શોધવા માટે પાછા સમયની જરૂર પડશે તો એ પણ આપણે મુશ્કેલ પડે હવે થીટા 20 પરિભ્રમણ કર્યા તો એક પરિભ્રમણ કરે ને વ્હીલ એક પરિભ્રમણ કરે સમજો અહીંથી ગતિ શરૂ કરે અને એક પરિભ્રમણ કરે એ આવી રીતે અહીંથી શરૂ કરે છે એ ટપકું છે ને તો એક પરિભ્રમણ કરે એ કેટલું અંતર કાપશે જુઓ
તમને ટપકું દેખાય. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર થાય 2πr થાય. કેટલું થાય? 2πr. એટલે એક પરિભ્રમણ એટલે 2πr અંતર, તો 20 પરિભ્રમણ એટલે કેટલું? જો એક પરિભ્રમણ થાય કરે તો 2πr અંતર કાપે. તો 20 પરિભ્રમણે કેટલું? તો d બરાબર આવશે 20 ગુણ્યા 2πr. બરાબર, કિંમત આપણે મૂકી દઈએ તો 20 2πr 50 સેન્ટીમીટર છે અને હું મીટરમાં ફેરવી નાખું તો જવાબ મીટરમાં આવશે. તો આવશે 5 ભાગ્યા 5 10 10 × 20 પાય મીટરમાં જવાબ આવશે. તો આ એક પહેલો જવાબ આવ્યો. 20 મીટર અંતર કાપશે. કેટલું અંતર કાપશે? 20 મીટર. સમજમાં આવ્યું? એક આંટો મારે એટલે 2πr, તો 20 આંટા મારે કેટલું? અને કોણીય પ્રવેગ બી શોધવો છે આપણે. હવે કોણીય પ્રવેગ શોધવો હોય તો આપણે સમયની જરૂર પડશે, મેં તમને કીધું એ મુજબ. અથવા તો હું આ સૂત્ર વાપરી નાખું, θ બરાબર 20 ω² - ω02 / 2α. તો આલ્ફા બરાબર શું થઈ જશે? ω² - ω02 / 2θ. તો એની કિંમત આપણે મૂકી દઈએ. ω² કેટલું થાય? તો 0² - ω02 એટલે આ કિંમત મારે મૂકવાની. કઈ કિંમત મૂકવાની? હા, 40π વાળી. એટલે કે 40π નો વર્ગ અપોન ω0 છે ને, ω0 V0 આપણને આપેલું છે અને ω0 મારે કેલ્ક્યુલેટ કરવું તો શું થાય? ω0 બરાબર V0/r. આવું સૂત્ર છે, V બરાબર r ω, તો V0/r. તો V0 આપણું કેટલું છે? તો કે 15 અને r કેટલું છે? 0.5 છે કે નહીં? 0.50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, અને એનો આખાનો વર્ગ કરી નાખવાનો અને ડિવાઈડ બાય 2θ. θ આપણને આપ્યું છે 40π. હવે આનું હું સાદુરૂપ આપી દઉં તો અમારો જવાબ આવે. બરાબર છે? તો કે 15 નો વર્ગ એટલે 225 ભાગ્યા 0.5 નો વર્ગ એટલે 0.25 ગુણ્યા 2 ગુણ્યા 40π. હવે આનું જે સાદુરૂપ આવશે એ તમારો આલ્ફા આવશે. કેમાં આવશે જવાબ? તો કે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. 25 અહીંયા ઉડાડું, 25 9 900 થઈ જશે. 900 ભાગ્યા 2 કરું એટલે ટૂંકમાં તમે ગણતરી કરજો, એ તમારો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં જવાબ આવશે. આલ્ફા બરાબર આલ્ફા આવી ગયો, ડી આવી ગયો. હવે કોઈ એમ કે એનો પ્રવેગ શોધો દાખલા તરીકે, તો આ જે આલ્ફા આવ્યો, આલ્ફાનો અને આ જે પ્રવેગ, એ પ્રવેગ કેવો હશે? સ્પર્શીય પ્રવેગ. વ્હીલ નહીં, વ્હીલ જે તમારું છે મેં તમને બતાવ્યું મુજબ, આનો જે વેગ હશે એ ટ્રકના વેગ જેટલો હશે અને એનો જે રેખી પ્રવેગ હશે તે કેટલો હશે? 80. અને 80નું સૂત્ર શું છે? આર આલ્ફા. આપણે ગઈકાલે જોયું હતું ને, કે આજે જ જોયું હતું. હા, તો મને કદાચ પ્રવેગ શોધવાનો કીધો હોય તો 80 બરાબર શું કરવાનું? આર આલ્ફા કરવાનું. આર એટલે કે 0.5 અને અહીંયા આગળ આપણે ઓલરેડી આલ્ફા તો શોધી કાઢ્યું, એની કિંમત મૂકી દો એટલે તમને સ્પર્શીય પ્રવેગ મળશે. શું મળશે? સ્પર્શીય પ્રવેગ. એના પરથી મારે એ શોધવાનો હોય તો એ બરાબર શું થાય? વર્ગમૂળમાં 80² વત્તા AR². હવે AR² પાછો કેટલો થાય? V²/r. AR કેટલો હોય? V²/r અથવા તો V ω અથવા તો R ω². તો આની કિંમત મેળવવાની, આની કિંમત, એ બે કિંમતો અહીંયા મૂકી દઈશ તો મને શું મળશે? રેખીય પ્રવેગ મળશે. કોનો? ટ્રકના વ્હીલનો. ટ્રક હોય તો ટ્રક જે હોય તે. તો આ ભાગ ભલે નથી કીધો પણ તમે કેલ્ક્યુલેશન કરજો તો તમને વધારે સમજમાં આવશે. ઓકે, અહીંયા સુધી હું રાખું છું અત્યારે.